નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા 4થી લઈ અને 10મી ફેબ્રુઆરી 2025 સુધીનું ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી, અને જે પણ મિત્રો યુટ્યુબના માધ્યમથી અમારી માહિતી જોઈ રહ્યા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા છે તો ફેસબુક પેજને ફોલો કરી લેજો। તો મિત્રો, અશોકભાઈ પટેલ 4 ફેબ્રુઆરીથી 10મી ફેબ્રુઆરી સુધીની આગાહી કરતાં જણાવે છે કે પવનની દિશા આગાહી સમયમાં કેવી રહેશે તે વિશે વાત કરીએ તો આગાહી સમય દરમિયાન પવન છે તે મુખ્યત્વે ઉત્તર પશ્ચિમ દિશાના તો અમુક સમયે ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશામાંથી ફૂંકાશે, જેમાં 4, 6 અને 7મી ફેબ્રુઆરીના પવનની ગતિ વિશે વાત કરતાં તેઓ વધુમાં જણાવે છે કે પવનની ગતિ 4, 6 અને 7 ફેબ્રુઆરીના રોજ વધુ રહેશે, અને આ તારીખો દરમિયાન પવનની ઝડપ છે તે 12થી લઈ અને 25 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। એટલે 4થી ફેબ્રુઆરી, 6ઠી ફેબ્રુઆરી અને 7મી ફેબ્રુઆરીના રોજ પવનનું જોર વધુ રહેશે, જ્યારે આગાહીના જે બાકીના દિવસો છે તેમાં પવનની ગતિ છે તે 8થી લઈ અને 15 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। તો આકાશની સ્થિતિ જણાવતા તેઓ વધુમાં જણાવે છે કે 4થી ફેબ્રુઆરી અને 6ઠી ફેબ્રુઆરી તેમજ 8મી ફેબ્રુઆરી દરમિયાન આકાશમાં ક્યારેક વાદળછાયું વાતાવરણ જોવા મળશે, અથવા તો છૂટક વાદળોનું પ્રમાણ જોવા મળશે તેવી વાત કરી છે 4, 6 અને 8મી ફેબ્રુઆરી દરમિયાન। ઝાકળ વિશેની વાત કરતાં તેઓ વધુ જણાવે છે કે 4થી ફેબ્રુઆરીએ કચ્છ અને તેની આજુબાજુના વિસ્તારોમાં ધુમ્મસ રહેવાની સંભાવના અશોકભાઈ પટેલે વ્યક્ત કરી છે। તાપમાન વિશેની વાત કરતાં જણાવે છે કે હાલનું જે સામાન્ય તાપમાન છે તે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ન્યૂનતમ તાપમાન છે તે 12 સેલ્સિયસથી 14 સેલ્સિયસ છે, અને 5 અને 6 ફેબ્રુઆરીના રોજ તાપમાન છે તે સામાન્ય કરતાં નીચું જશે, અથવા તો નોર્મલ નજીક રહેવાની સંભાવના વ્યક્ત કરી છે, જે સામાન્ય રીતે 11 સેલ્સિયસથી લઈ અને 15 સેલ્સિયસની રેન્જમાં રહેશે। તો 7મી ફેબ્રુઆરીથી લઈ અને 10મી ફેબ્રુઆરી સુધીની વાત કરતાં તેઓ વધુમાં જણાવે છે કે ન્યૂનતમ તાપમાનમાં 2થી 3 સેલ્સિયસનો વધારો થશે, અથવા તો નોર્મલથી વધુ રહેશે। એટલે કે જે તાપમાનની રેન્જ છે તે નોર્મલથી નીચું હશે 5-6 તારીખ દરમિયાન, અને ત્યારબાદ 7થી 10 ફેબ્રુઆરીના રોજ તાપમાનનો પારો છે તે ઊંચો જશે, અને 2થી 3 સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે, નોર્મલથી તાપમાન ઊંચું રહેવાની સંભાવના છે। તો મુખ્યત્વે આગાહી સમયગાળા દરમિયાન માવઠાની સંભાવના નથી, પરંતુ 4થી 6ઠી અને 8મી ફેબ્રુઆરી દરમિયાન ક્યારેક વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે, અને છૂટક વાદળોનું પ્રમાણ અમુક દિવસે જોવા મળશે।